ગુજરાતી એકમ 5 તક્ષક નંદકુમાર પાઠક દ્વારા લખાયેલું આ એક સાહિત્ય ગુજરાતી એકાંકી સાહિત્યકારના 3 સ્થાનો જોવા મળે છે. તો તક્ષક કહાનીની વાર્તા આપણે સાંભળીએ. કુતૂહલથી ક્રિયાત્મક સઘન અધ્યયન ગુજરાતી સાહિત્યમાં એકાંકીના સ્વરૂપ અને વિકાસ સંદર્ભે વિસ્તૃત જણાવટ કરનાર નંદકુમાર પાઠકનું તક્ષક એકાંકી છે. આ એકાંકીમાં મહાભારતના પાત્રો અને કથાવસ્તુનો ઉપયોગ કરી આ એકાંકી લખવામાં આવ્યું છે. આમ પૂરા કલ્પનાનો વિનિયોગ કરીને એકાંકી રૂપ આપવામાં આવ્યું છે. મૂળ મહાભારતમાં અર્જુનના પૌત્ર અભિમન્યુ, ઉત્તરાના પુત્ર પરીક્ષિત રાજાના જીવનના અંત સમયના ઘટતી ઘટનાઓ મનોભાવોનું મનોવૈજ્ઞાનિક ભૂમિકા રજૂ કરતું એકાંકી છે. તક્ષક એકાંકીનું મૂળ કથાવસ્તુ મહારાજા પરીક્ષિતને શૃંગી ઋષિ તરફથી મળેલો શાપ છે. જેના કારણે 7મા દિવસે તક્ષક નાગના દંશથી મહારાજા પરીક્ષિત મૃત્યુ નિશ્ચિત છે. આ 7 દિવસોમાં પણ પ્રથમ દિવસ અને 7મો દિવસ એમ 2 દિવસોના કાર્યને કથાવસ્તુ તરીકે પ્રસ્તુત એકાંકીમાં સ્થાન મળ્યું છે. એકાંકીની શરૂઆત થાય. પરીક્ષિત રાજાના રાજ્યમાં વસંતોત્સવની તૈયારી ચાલી રહી છે અને ઈરાવતી આ ઉત્સવમાં સંમલિત થવા મહારાજાને બોલાવવા આવે છે. મહારાજા પરીક્ષિતના મનમાં તો પોતાના વર્તન અને બુદ્ધિ ભ્રષ્ટ થવાનો રંજ સમાવેલ છે. તેથી તો તે વસંતોત્સવમાં પાછળથી આવવા જણાવે ત્યાં શ્રમિક ઋષિના આશ્રમમાંથી ગૌરવમુખ તેમને મળવા આવે. ગૌરવમુખ મહારાજ મૃગ્યા ખેલૈયા આવ્યા અને ત્યાંથી વિદાય લીધી. તે પછી શ્રમિક ઋષિના આશ્રમમાં બનેલી ઘટનાનો ચિતાર આપે છે. શ્રમિક ઋષિ તો ધ્યાનસ્થ હતા અને પરીક્ષિત પોતાના મનમાં મરેલ સર્પને તેમના ગળામાં નાખે છે અને ત્યાંથી મહેલ પર આવી જાય છે. પરંતુ પિતાના ગળામાં મરેલા સર્પને જોતા ક્રોધ ભરાયેલો શૃંગી ઋષિ આ કૃત્ય કરનારનું 7મા દિવસે સર્પદંશી મૃત્યુનો શાપ આપી દે છે. આ શાપ આપવાની ઘટનાથી શ્રમિક ઋષિ પણ વ્યથિત છે અને શૃંગી ઋષિને ઠપકો પણ આપે છે. પણ હવે થાય શું? તેથી આ માહિતી માટે ગૌરવમુખને પરીક્ષિત પાસે મોકલે છે. આ એકાંકીની અહીં પૃષ્ઠભૂમિ બંધાય છે. રાજા પરીક્ષિત ધર્મિષ્ઠ પ્રજાપ્રિય પ્રજાપાલક છે, પરંતુ એક ભૂલ તેમને મૃત્યુ સુધી પહોંચાડે છે. આ એકાંકીમાં મનોસંચાલનની ભૂમિકા હવે રચાય છે, જેમાં પરીક્ષિતને જાણે છે કે આજથી 7મા દિવસે મારું મૃત્યુ થવાનું છે. એ મૃત્યુના ભયના અવથોર નીચે તેમને આસપાસ મૃત્યુની ભ્રમણ થાય છે. તેમને રાણી ઈરાવતીના વાણની લટ પણ સર્પ જેમ ભાસે છે. અહીં સામાન્ય વ્યક્તિને પણ જો પોતાના મૃત્યુની આગોતરી જાણ હોય તો જે પ્રકારે ભય અને ભોપાપણું બને તેમ મહારાજ પણ નિસ્તેજે થઈ વિચિત્ર વર્તન કરતા બતાવ્યા છે. ઈરાવતી રાજપૂત રોહી જનમેજય આ વિચિત્ર વર્તનને સમજવાની કોશિશ કરે છે, પણ સમજાતું નથી. પરીક્ષિત કોઈને અત્યારથી વિચલિત ન કરવા કહેતા નથી. આ પરીક્ષિતને વચ્ચે શુભ મુહૂર્ત જોઈ આજથી 7મા દિવસે જનમેજયને રાજગાદી સોંપવાનો નિર્ણય કરી તૈયારીઓ શરૂ કરવા દે છે. આમ માનસિક તણાવમાં વસંતોત્સવના મંગલવાદો પણ પરીક્ષિત રાજાને આનંદ આપતા નથી, પણ અકળાવે છે. ઘડીકમાં દુઃખી વ્યથિત અને ઘડીકમાં ખડખડાટ હાસ્ય બને. વિચિત્ર વર્તન અને ઈચ્છા ઈરાવતીને કશીક અમંગળ ઘટનાના વર્તારો વર્તાય છે, પરંતુ પરીક્ષિત એકાંત ઈચ્છે છે. આ એકાંકીના હવે બીજા ભાગમાં સીધો 7મા દિવસનો પ્રભાત થાય. નેપથ્યના અવાજો દ્વારા શૃંગી ઋષિ કુદ્રુપુત્ર તક્ષકનું આહ્વાન કરે અને નૃપતિના મૃત્યુનો આદેશ કરે. તેના વિરોધાભાસમાં હસ્તિનાપુરમાં મંગળવાદો વાગી રહ્યા છે.
પરીક્ષિત પોતાના મૃત્યુની રાહ જોઈ રહ્યા છે. પોતાના દ્વારા કુળ ગૌરવને પહોંચેલા હાનિ પર તે રંજ વ્યક્ત કરે છે. ઈરાવતીને આ રંજન અને આ અસમંજસભરી સ્થિતિ સમજાતી નથી. છતાં મહારાજની વ્યવસ્થા અને પ્રશાંતમુખી ત્રાસ આનંદી છે. પરંતુ ત્યાં તક્ષકને જોયા પછી તેનો આનંદ ઓસરી જાય છે અને હકીકતની જાણ થતાં વ્યથિત થઈ જન્મેજયને બૂમ પાડે છે. પરંતુ આજી તરફ પરીક્ષિત હર્ષાશ્વાસથી તક્ષકને વશ થઈ મૃત્યુનો મહાકાળનો સ્વીકાર કરે છે. છેલ્લે ઈરાવતીના ડંકા સાથે એકાંકી પૂર્ણ થાય. એકાંકીના પ્રસ્વાદ નેપથ્યમાં અવાજ રોશનીના ઉપયોગથી ઘણી પરિસ્થિતિ અને માનસિક અવસ્થાનો નિર્દેશ અહીં આપવામાં આવ્યો છે. એક જ દ્રશ્યના આ એકાંકીમાં મુખ્ય પાત્ર પરીક્ષિત છે, જેમના અભિનય અને સંવાદ દ્વારા આખું એકાંકી પ્રત્યક્ષ થાય છે. પરીક્ષિતના પાત્રને ખોલવા અને એકાંકીને સહાયરૂપ થવા ઈરાવતીનું પાત્ર મહત્વનું છે. આ સિવાય રાજપૂત રોહિત, જન્મેજય, ગૌરમુખ જેવા ગૌણ પાત્ર છે. શ્રમિક શૃંગી ઋષિ, તક્ષક, નાગ આ એકાંકીમાં પાત્ર તરીકે આવે પરંતુ તેમનો ઉલ્લેખ અથવા અવાજનો જ નેપથ્યમાં સહારો લીધો છે. આમ આ એકાંકીમાં એકાંકીકારક ધ્વનિ સંકેતોની ઘણી કામ પાર પાડ્યું છે. સમગ્ર એકાંકીમાં પૂરા કલ્પના સહાય ભાષાનો ઉપયોગ કરાવવાનો એકાંકીનો પ્રયાસ રહ્યો છે, પરંતુ તે તેમની મર્યાદા પણ લેખી શકાય છે. રાજા પરીક્ષિતના મૃત્યુ સંદર્ભે બનતી ઘટનાઓ બાદના મનોમંથનને અંતર્વિકલનને દર્શાવવા સંવાદો ઉપકારક બન્યા છે. તેમના જ એકાંકીય સંઘર્ષપૂર્ણ ઉપદેશ છે, જેમ કે પરીક્ષિત, મને આ દુર્બુદ્ધિ ક્યાંથી સૂઝી? મને આ અહંકાર ન આજે પાછો જાઉં ક્ષમા માંગું. પરીક્ષિત, મને આ દુર્બુદ્ધિ ક્યાંથી સૂઝી? મને આ દુર્બુદ્ધિ ક્યાંથી સૂઝી? મને આ અહંકાર ન સાજે પાછો જાઉં ક્ષમા માંગું. પરીક્ષિત, સપદંશ, મૃત્યુ શાપ 7 દિવસ સુધી મૃત્યુની પ્રતીક્ષા કરવાની કેવી વિષમતા! આજે જ મૃત્યુ થાય એવો શાપ શૃંગીએ કેમ ન આપ્યો? મૃત્યુના વિચારની યાતનાથી તો બચી જાત. પરીક્ષિતે એની ફણા જોઈ. એ ફણામાં ઘૂંઘતું હણાહણ વિષ જો મારી સામે આવે છે. પરીક્ષિત, હે મહાકાળ, હું કેટલો પામર! મેં તને ન ઓળખ્યો. અનંત સ્વરૂપ છે તારા. આવ, મને તારી ભીતિ નથી રહી. ક્યાં પુણ્ય પવિત્ર કર્તવ્યથી મહેકતું પિતાનું વીરમૃત્યુ અને ક્યાં એના મદાંધ પુત્રનું શાપથી હીન બનેલું મૃત્યુ? કળિયુગને પડકાર્યો, પણ અંતે થવાનું હતું તે થયું. વિધિએ બોલાવ્યો, મારા કર્મે બોલાવ્યો. મારા જીવનનો આવો અંત ક્યાર કરુણ દયાજનક! અહીં અંતમાં ક્યાંય તક્ષક નાગ પરીક્ષિતને દંશ આપે છે તેવો પ્રત્યક્ષ ઉલ્લેખ નથી, પરંતુ પરીક્ષિતના સંવાદો દ્વારા મૃત્યુનો સમય, મૃત્યુ ભય, મૃત્યુનો સ્વીકાર દર્શાવવામાં આવ્યો છે અને છેલ્લે મળેલા મૃત્યુને ઈરાવતીના ડુસકા દ્વારા સાંકેતિક રીતે પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ એકાંકી શીર્ષકમાં પણ છે. તક્ષક છે તે કદ્રુપુત્ર તક્ષક નાગ નથી, પણ મહાકાળ મૃત્યુનો સૂચક તક્ષક એમ દર્શાવે છે. આ મૃત્યુનો ભય અને સ્વીકાર કર્મની